ફિલ્મનું નામ ઓલ ધ બેસ્ટ પંડ્યા. ભાષા ગુજરાતી. પ્રકાર ફેમિલી ડ્રામા કોર્ટરૂમ. રિલીઝ તારીખ 14 માર્ચ 2025. નિર્દેશક રાહુલ ભોણે અને વિનીત કાનોજિયા. મુખ્ય કલાકારો અક્ષય પંડ્યા, મલ્હાર ઠાકર એક મસ્તમૌલા, નિઃસંબંધ અને થોડી ફૂંકમાર લાઈફ જીવી રહ્યો છે. તેના પિતા હસમુખ પંડ્યા, દર્શન જરીવાલા, એક ઈમાનદાર સરકારી અધિકારી છે, જેને પોતાની સિદ્ધાંત પર સંપૂર્ણ વિશ્વાસ છે. પિતા અને પુત્ર વચ્ચેનું સંબંધ ઘણું ઠંડુ છે. હસમુખને અક્ષયની બેદરકારી પસંદ નથી અને અક્ષયને લાગણી છે કે પિતાએ કદી તેને સમજવાનો પ્રયાસ જ કર્યો નથી. બંને વચ્ચે નાની મોટી વાતો પર પણ અણબનાવ રહે છે. એક દિવસ હસમુખ પંડ્યાને ભ્રષ્ટાચાર, લાંચ લેવાનો આરોપ સાથે પકડવામાં આવે છે. આખું શહેર ચોંકી જાય છે. જે માણસ જીવનભર ઈમાનદારી માટે ઓળખાતો હતો એ જ આરોપ હેઠળ જેલમાં છે. પુત્ર તરીકે અક્ષય શરૂમાં ગુમસુમ થઈ જાય છે. પણ જતે જ તે જ્યારે અક્ષયને દેખાય છે કે પિતા કઈ ભૂલ કર્યા વગર પણ ચૂપચાપ સજા ભોગવી રહ્યા છે, ત્યારે એ અંદરથી તૂટી જાય છે. આ પહેલા તેણે પિતાને સમજવાનો પ્રયાસ નહોતો કર્યો, હવે એ સમયે તેનું દૃષ્ટિકોણ બદલે છે. અક્ષય નિર્ણય કરે છે કે તે પોતે પિતાનું કેસ લડશે. તેણે કદી કાયદો શીખ્યો નથી, પણ ઈચ્છા છે સાબિત કરવાની કે પિતાનું નામ કદી પણ દૂષિત ન થવું જોઈએ. મિત્રો તેની મજાક કરે છે, કોર્ટમાં લોકોને હાસ્ય થાય છે. પણ માતા, વંદના પાઠક અને જિંદગીમાં નવી દિશા લાવનાર મહિલા સહાયિકા ભૂમિ, યુક્તિ રંદેરિયા એની સાથ આપે છે. અક્ષય પુરાવા શોધવા લાગી જાય છે, કેમેરા ફૂટેજ તપાસે છે, જૂના દસ્તાવેજ વાંચે છે અને ધીરે ધીરે સાચું સામે લાવે છે. હસમુખ પંડ્યાને ફસાવવાની કાવતરું. કોર્ટમાં એક જબરદસ્ત કકર થાય છે. અક્ષય પુરાવા અને તર્કોથી સાબિત કરે છે કે પિતાના સહકર્મચારીએ જ તેમને ફસાવ્યા હતા, કારણ કે હસમુખ પંડ્યા ભ્રષ્ટાચારના એક મોટા કેસની તપાસ કરતા હતા. જજ ફિરોઝ ઈરાની અક્ષયની હિંમત અને લાગણીભર્યા તર્કોને સાંભળીને હસમુખ પંડ્યાને નિર્દોષ જાહેર કરે છે. હસમુખ ઘર પર પરત આવે છે. એ પહેલી વાર અક્ષય તરફ પ્રેમભરી નજરે જુએ છે. પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ ફરીથી સાદગી અને પ્રેમથી ભરાય છે. છેલ્લા દ્રશ્યમાં